કેશોદ શહેરમાં સગીરા સાથે મિત્રતા રાખી લલચાવી ફોસલાવીને બળજબરીથી સગીરા સાથે દુષ્કર્મ આચરી મોબાઈલ ફોનમાં બીભત્સ ફોટા વિડીયો બનાવી વાયરલ કરવાની ધમકી આપી વારંવાર શરીર સંબંધ બાંધી હેરાનગતિ કરતા હોવાનું સગીરાના પરિવારને જાણ થતા કેશોદ પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર એમ.ડી. ચૌધરી સમક્ષ રજૂઆત કરતા સગીરા સાથે દુષ્કર્મ આચરનાર રણજીત ઉર્ફે કાનો પરમાર વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ કરવામાં આવી છે. જાણવા મળતી માહિતી મુજબ સગીરાના સંબંધ બાબતે પરિવાર દ્વારા જ્ઞાતિમાં વાતચીત ચલાવતા દુષ્કર્મ આચરનાર શખ્સ ધમકી આપતો હોય તેમજ સમાજમાં બદનામ કરી મૂકવાનું જણાવતો હોય, પરિવાર માનસિક ત્રાસ આપતા હોય ત્યારે પોતાની માલિકીના મકાનને તાળું મારી અન્ય સ્થળે ભાડાના મકાનમાં રહેવા મજબૂર બન્યા છે. કેશોદ પોલીસ દ્વારા દુષ્કર્મ આચરનાર શખ્સ રણજીત ઉર્ફે કાનો પરમારને ટેકનિકલ સોર્સ અને ખાનગી રાહે માહિતી મેળવી ઝડપી લેવા ચક્રો ગતિમાન કરી ગણતરીના કલાકમાં ઝડપી પાડી કેશોદ પોલીસ દ્વારા અટક કરી પુરાવાઓ એકત્રિત કરી નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કેશોદ પોલીસ સ્ટેશનમાં અગાઉ દુષ્કર્મ આચરનાર રણજીત ઉર્ફે કાનો પરમાર વિરુદ્ધ પ્રોહિબિશનના ગુના નોંધાવેલા હોવાનું જાણવા મળ્યું છે. કેશોદ પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 64(2) M 351(3) પોક્સો એક્ટ કલમ 4(6) હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. રિપોર્ટર જયભાઈ પટેલ, એપીઝેડ ન્યૂઝ, કેશોદ. ગઈકાલ તારીખ 12/5/2026 ના રોજ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદીશ્રીએ તેઓની ફરિયાદ જાહેર કરેલ છે કે તેઓની સગીર વયની દીકરીને આ કામેના આરોપી રણજીતભાઈ લક્ષ્મણભાઈ પરમાર છેલ્લા ઘણા વર્ષોથી અવારનવાર હેરાન કરતા હોય અને ભોગ બનનારની મરજી વિરુદ્ધ ફરિયાદીશ્રીના ઘરે આવી સરસ સંબંધ બાંધેલો હોવાની હકીકત જણાવતા તેઓની ફરિયાદ રજીસ્ટરે લઈ આ કામેના આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુમાં છે. આરોપી જે છે એ હાલમાં ઇકો ડ્રાઇવિંગ કરે છે અને અગાઉ તેના ઉપર પ્રોહિબિશનના ગુના દાખલ થયેલા છે.